નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટે આપણે લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણીની શરૂઆત કરી છે, જેમાં ઇંગ્લિશ વિષયમાં આપણે દરરોજ વન વર્ડ સબસ્ટિટ્યુટ, સિનોનિમ, ઇન્ટોનિમ અને ઇડિયોઇઝમ વર્ડ ધેટ કોઝ કન્ફ્યુઝન ને ડેઈલી બેઝ ઉપર જોઈ રહ્યા છે। આજે દિવસ 5મો છે, જેના અંતર્ગત કેટલાક આપણે વન વર્ડ સબસ્ટિટ્યુટ, સિનોનિમ, એન્ટોનિમ, ઇડિયોઇઝમ ને જોશું। શરૂઆત કરશું આજના વન વર્ડ સબસ્ટિટ્યુટની। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં કેટલાક વન વર્ડ સબસ્ટિટ્યુટ લખેલા છે, જેમાં આપણે વાર્ષિક 2 વર્ષે 3 વર્ષે કે 10 વર્ષે કેટલાક સેલિબ્રેશન કરતા હોય, જેને ગુજરાતીમાં તો આપણને ખબર હોય કે દર વર્ષે જો થતું હોય તેને વાર્ષિક કહેવામાં આવે, દર 2 વર્ષે થતું હોય તો તેને દ્વિવાર્ષિક કહેવામાં આવે। પણ આ જ વસ્તુ જ્યારે ઇંગ્લિશમાં તમને વન વર્ડ સબસ્ટિટ્યુટ અંતર્ગત આપી દીધું હોય કે હેપનિંગ વન્સ અ યર, તો તેને નીચે આપેલા ઓપ્શનમાંથી તમારે ચૂઝ કરવાનો। જો તમને ગુજરાતી ખબર છે પણ ઇંગ્લિશ ના ખબર હોય તો આન્સર આપણે ન મારી શકીએ। તો આવા જ કેટલાક યરલી સેલિબ્રેશન, આવા કેટલાક દર 2 વર્ષે થતા સેલિબ્રેશનને વન વર્ડ સબસ્ટિટ્યુટમાં ઇંગ્લિશમાં શું કહેવાય તેને જોશું। હેપનિંગ વન્સ અ યર, જેને આપણે વાર્ષિક કહીએ છીએ ગુજરાતીમાં, તેને ઇંગ્લિશમાં એન્યુઅલ કહેવામાં આવે છે, દર વર્ષે। હેપનિંગ વન્સ એવરી 2 યર, દર 2 વર્ષે કોઈ ઉજવણી થતી હોય તો તેને દ્વિવાર્ષિક ગુજરાતીમાં કહીએ છીએ, એનો જ ઇંગ્લિશમાં વર્ડ છે બાય એન્યુઅલ, બરાબર, દર 2 વર્ષે। હેપનિંગ એવરી 10 યર, જેને ગુજરાતીમાં આપણે 10 વાર્ષિક કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ડેસેન્યુઅલ કહે છે, બરાબર। હેપનિંગ એવરી 100 યર, દર 100 વર્ષે કોઈ પર્વની ઉજવણી થતી હોય, જેને શતાબ્દી ગુજરાતીમાં આપણે કહીએ છીએ, જ્યારે ઇંગ્લિશમાં એને સેન્ટેનિયલ કહેવામાં આવે છે। અને હેપનિંગ ઓફ 1000 યર, મતલબ 100 વર્ષોમાં હજારો વર્ષોમાં કોઈ એક વખત થતું હોય, જેને આપણે ગુજરાતીમાં સહસ્ત્ર શતાબ્દી કહીએ છીએ, તેને ઇંગ્લિશમાં વન વર્ડ સબસ્ટિટ્યુટ અંતર્ગત મિલેનિયલ અથવા મિલેનિયમ કહેવામાં આવે છે, બરાબર। તો કેટલાક ઉજવણી પર્વો જે વાર્ષિક, દ્વિવાર્ષિક, 10 વાર્ષિક કરવામાં આવે છે તેની ચર્ચા કરી। હવે મિત્રો, કેટલીક લેખન સાથે સંકળાયેલ વન વર્ડ સબસ્ટિટ્યુટને જોશો, જેમાં સૌપ્રથમ આવે છે સ્ટોરી ઓફ વન્સ લાઈફ રાઇટન બાય વન સેલ્ફ। મતલબ શું થાય આનો ગુજરાતીમાં કે ભાઈ પોતાની જ કથાને પોતે જ જો લખે તો તેને શું કહેવામાં આવે? ઓટોબાયોગ્રાફી, જેને ગુજરાતીમાં આપણે આત્મકથા કહીએ છીએ। સ્ટોરી ઓફ વન લાઈફ રાઇટન બાય સમવન, બરાબર। પોતાની કથા જે છે બીજા કોઈ દ્વારા લખવામાં આવે તો તેને બાયોગ્રાફી એટલે જીવન ચરિત્ર કહેવામાં આવે છે, બરાબર। બંને વચ્ચે ફરક સમજજો। આત્મકથા પોતાના દ્વારા જ પોતાની વાર્તાને લખવામાં આવે, બરાબર છે। જો હું મારી જ વાર્તા હું ખુદ લખું તો તેને આત્મકથા કહેવામાં આવે, પણ જો મારી કહાની તમે અથવા બીજા કોઈ લખે તો તેને જીવન ચરિત્ર કહેવામાં આવે, એટલે બાયોગ્રાફી કહેવામાં ઇંગ્લિશમાં આવે, બરાબર। શબ્દને યાદ રાખજો અને બંને વચ્ચે જે ડિફરન્સ છે એને યાદ રાખજો। ઘણીવાર પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે બંને આપી દેવામાં આવે। જો બેઝિક તમને ક્લિયર થઈ ગયું હોય કે ભાઈ ઓટોબાયોગ્રાફી કોને કહેવામાં આવે, કે ભાઈ મારા દ્વારા જ મારી કહાની લખાય તો, અને જો બીજા દ્વારા મારી કહાની લખાય તો તેને બાયોગ્રાફી કહેવામાં આવે। ઓટો અને બસ બાયોગ્રાફીમાં આગળ ઓટો લખેલું છે, બરાબર, બીજું કઈ ફરક નથી આમાં, પણ બંનેનો મીનિંગ અલગ થઈ જાય છે। અ પર્સન હુ રાઇટ્સ ઇન અ ન્યૂઝપેપર, તેને જર્નાલિસ્ટ એટલે પત્રકાર કહેવામાં આવે છે। અ પર્સન હુ કલેક્ટ ન્યૂઝ ફોર ન્યૂઝપેપર, તેને કોરસ્પોન્ડન્ટ અથવા સંવાદદાતા આપણે ગુજરાતીમાં કહીએ છીએ, બરાબર। યાદ રાખજો, જનરલી આપણે એમ જ લખતા હોઈએ છીએ કે ભાઈ ન્યૂઝપેપરમાં જે સમાચાર લખતો હોય એને જર્નાલિસ્ટ જ કહેવાય, કોરસ્પોન્ડન્ટ આપણને કન્સેપ્ટ જ નથી ખબર હતો। અને અ પર્સન હુ રેગ્યુલરલી રાઇટ આર્ટિકલ ઇન અ ન્યૂઝપેપર, એને કોલમિસ્ટ કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં આપણે કટાર લેખક કહીએ છીએ। પત્રકાર, સંવાદદાતા અને કોલમનિસ્ટ બંને વચ્ચે ફરક છે, ખાસ યાદ રાખજો, બરાબર। જર્નાલિસ્ટ કોને કહેવામાં આવે? કે જે ન્યૂઝપેપરમાં સમાચાર લખતો હોય, અને સંવાદદાતા જે સમાચાર એકઠા કરતા હોય ન્યૂઝપેપર માટે અને લેખ લખતા હોય તેને કટાર લેખક એટલે કોલમનિસ્ટ કહેવામાં આવે છે, બરાબર। બેઝિક ડિફરન્ટ ખાલી એકવાર સમજી લેવાનો છે, પછી જિંદગીમાં તમે ક્યારેય કન્ફ્યુઝન નહીં કરો, બરાબર છે। આગળના વન વર્ડ સબસ્ટિટ્યુટને જોશો। ડિસ્ટ્રક્શન ઓફ ફિટસ, બરાબર છે। ભ્રૂણની હત્યાને શું કહેવામાં આવે? ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે, એને ઇંગ્લિશમાં શબ્દ છે ફિટીસાઇડ, બરાબર। કિલિંગ ઓફ ઇન્ફન્ટ, ઇન્ફન્ટ એટલે બાળકનું, પણ ઇન્ફન્ટ કોને કહેવામાં આવે? 1 વર્ષથી નાનું હોય તેને, બરાબર, તેને ઇન્ફેન્ટિસાઇડ કહેવામાં આવે છે, બરાબર। ભ્રૂણ હત્યા અને બાળ હત્યા બંને વચ્ચે ફરક છે। ભ્રૂણ હત્યા ફિટીસાઇડ અને ઇન્ફેન્ટિસાઇડ, જન્મ પછી બાળક 1 વર્ષથી નાનું હોય જો તેની હત્યા કરી દેવામાં આવે તેને ઇન્ફેન્ટિસાઇડ કહેવામાં આવે છે। કિલિંગ ઓફ બ્રધર, પોતાના ભાઈની જો કોઈ હત્યા કરે તો તેને ફ્રેટ્રીસાઇડ કહેવામાં આવે છે। કિલિંગ ઓફ ફાધરને પેટ્રીસાઇડ, કિલિંગ ઓફ મધર ને મેટ્રીસાઇડ, કિલિંગ ઓફ ઓવન સિસ્ટર ને સોરોરીસાઇડ, બરાબર છે। આ એક ખાસ સિસ્ટર વાળું યાદ રાખજો, થોડુંક ડિફરન્ટ થઈ જાય છે, એટલે ઘણીવાર તમને પરીક્ષામાં આપી પણ દીધું હોય ને તો આપણે કન્ફ્યુઝનમાં રહેતા હોય છે, બરાબર છે। આગળનું છે કિલિંગ ઓફ વાઇફ, કિલિંગ ઓફ ઓવન વાઇફ ને ઉક્સોરીસાઇડ, બરાબર, આ પણ ખાસ યાદ રાખજો। કિલિંગ ઓફ મેન ને હોમોસાઇડ, કિલિંગ ઓફ વન સેલ્ફ તમને ખબર છે સુસાઇડ, કિલિંગ ઓફ કિંગ ને રેગીસાઇડ અને કિલિંગ ઓફ હોલ રેસ ને
જીનોસાઇડ કહેવામાં આવે છે, બરાબર. ખાસ એક સિસ્ટર, વાઇફ અને વાળું યાદ રાખજો, થોડુંક બધાયથી અલગ છે એટલે ઘણીવાર આપણે ભૂલી જાય. અને બાકી તો તમને ફેટ્રીસાઇડ, પેટ્રીસાઇડ, મેટ્રીસાઇડ આ તો તમે સાંભળતા જ રહેતા હોવ છો એટલે તમને એ યાદ રહેશે. ફિટીસાઇડ અને ઇન્ફેન્ટિસાઇડ આ બંને વચ્ચે ડિફરન્સને યાદ રાખજો. ફિટીસાઇડ જે છે કોને કહેવામાં આવે કે ભ્રૂણમાં બાળકનું હત્યા કરી દેવામાં, ગર્ભમાં જ બાળકની હત્યા કરી દેવામાં આવે, જન્મ્યું ન હોય તેને ફિટીસાઇડ કહેવામાં આવે, જ્યારે બાળક જન્મવું પણ 1 વર્ષથી નાનું છે તેને ઇન્ફેન્ટિસાઇડ કહેવામાં આવશે, બરાબર છે. તો આજના વન વર્ડ સબસ્ટિટ્યુટ. હવે જોશું સિન્ટોનિમ, એનોનિમને. એડ્યુલેશન, એડ્યુલેશનને ગુજરાતીમાં ખુશામત અને ચાપલુસી કહેવામાં આવે છે. હવે તેનો સિનોનિમ શું થશે ઇંગ્લિશમાં? ચાપલુસીને પ્રાઇઝ, બ્લેન્ડિશમેન્ટ, કોમ્પ્લિમેન્ટ અથવા ફ્લેટરી. ફ્લેટરી જે છે એ ચાપલુસીનો વર્ડ છે, બરાબર છે. ઘણીવાર ફ્લેટરી જ યુઝ થતો હોય છે, બાકી પ્રાઇઝ, બ્લેન્ડિશમેન્ટ આ જનરલી આપણને ખબર હોતા હોય છે. એન્ટોનિમ આનું શું થશે? ક્રિટિસિઝમ, બરાબર, ચાપલુસીનું, અને ઓબ્લ્યુકી, બરાબર. આ બે એના એન્ટોનિમ થઈ ગયા. એડવર્સરી, એડવર્સરી મિત્રો તમને ખ્યાલ છે શત્રુ અને દુશ્મનને એડવર્સરી ગુજરાતીમાં આપણે કહીએ છીએ. એનો સિનોનિમ છે ફો, એન્ટોગોનિસ્ટ, ઓપોનન્ટ અને રાઇવલ. જ્યારે એનું વિરોધાર્થી શું થશે? શત્રુનું ફ્રેન્ડ, બરાબર છે. એફેબલ, એફેબલ ને ગુજરાતીમાં મિલનસાર, વિવેકી અને સભ્ય કહેવામાં આવે છે, જેનો સિન્ટોનિમ થશે જેનિયલ, કોર્ડિનલ, બિનાઇન અને એમાઇબેબલ, બરાબર. જ્યારે એન્ટોનિમ થશે હોટી અને રૂડ, બરાબર. આગળના જોશું એફેક્ટેશન. એફેક્ટેશન ને ગુજરાતીમાં દમ, નખરા અને ઠાઠ કહેવામાં આવે છે. સિનોનિમ એના થશે પ્રિટન્સ, હિપોક્રેસી, આર્ટિફિસ અને ગુલ્લી થાય છે. જ્યારે એન્ટોનિમનો નેચરલનેસ અને સિમ્પ્લિસિટી થશે. અફેક્શન, એફેક્ટેશન અને અફેક્શન. એફેક્ટેશન દમ છે, અફેક્શન એટલે કોઈની પ્રત્યે તમને પ્રેમ હોય, સ્નેહ હોય તેને કહેવામાં આવે છે. સિનોનિમ એનો થશે ફોન્ડનેસ, લવ, ફિલિંગ અને લાઇકિંગ. જ્યારે એન્ટોનિમ લવનું શું થશે તો કે ડિસરિગાર્ડ અથવા ઇનડિફરન્સ. લવનું હેટ અહીંયા ન થાય, બરાબર. એન્ટોનિમમાં જો આપી દીધું હોય ને અફેક્શનનું એન્ટોનિમ, ત્યાં તમને હેટ પણ આપશે પણ તેનું ઇનડિફરન્સ અને ડિસરિગાર્ડ થશે, બરાબર છે. અફર્મ, અફર્મ એટલે કોઈ વાત ઉપર તમે કાયમ રહો અથવા ભારપૂર્વક અને નિશ્ચયપૂર્વક થાય છે, જેનો સિન્ટોનિમ થશે એક્સેપ્ટ, પ્રૂફ, એસેડ અને એન્ડોર્સ. જ્યારે એન્ટોનિમ થશે રિજેક્ટ અને રિફ્યુટ, બરાબર. એફ્લુઅન્સ, એફ્લુઅન્સ એટલે સમૃદ્ધ, જેનો સિન્ટોનિમ થશે વેલ્થ, રિચીસ, ઓપ્યુલન્સ, ઓપ્યુલન્સ, એબ્યુડન્સ અને એન્ટોનિમ પોવર્ટી અને ડેસ્ટિટ્યુશન થશે, બરાબર છે. એફ્લુઅન્સ અને ઇફ્લુઅન્સ, બરાબર. ઘણીવાર આ શબ્દ જે છે ઓલ્ટરનેટ વપરાતા હોય છે. એફ્લુઅન્ટ જે છે જે ડિસ્ચાર્જ, એફ્લુઅન્ટ નો મતલબ શું થાય છે કે જે ગટરમાંથી પાણી જતું હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જે છૂટતો હોય તેને એફ્લુઅન્સ, એફ્લુઅન્ટ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો એફ્લુઅન્સ અને એફ્લુઅન્ટ, બરાબર. એગ્રાવેટ, એગ્રાવેટ એટલે ઉશ્કેરવું અથવા વધારો કરવો, બરાબર. સિમ્પટમ, સિનોનિમ થશે વર્ઝન, ઇન્ક્રીઝ, એક્ઝાગરેટ અને એનહાન્સ. જ્યારે એન્ટોનિમ એનું થશે મિટિગેટ અને એલાય, બરાબર. એગ્રાવેટ અને એગ્રેગેટ, એગ્રાવેટ અને એગ્રેગેટનું સ્પેલિંગમાં મિત્રો ફરક છે પણ થોડુંક તમને ઉચ્ચારણ સેમ લાગશે. એગ્રાવેટ, એગ્રેગેટ. એગ્રેગેટ થશે કુલ, સમસ અથવા ભેગું કરવું, બરાબર. સિન્ટોનિમ એનો થશે ટોટલ, હોલ, લંપ અને એમાઉન્ટ. જ્યારે એન્ટોનિમ એનું થશે યુનિટ અને પાર્ટ, બરાબર. એગ્રેસિવ, એગ્રેસિવનો ગુજરાતી થાય છે આક્રમક. સિનોનિમ થશે એનું વાયોલન્ટ, એટેકિંગ, એન્ક્રોચિંગ, ઇન્વેડિંગ, બરાબર. એન્ટોનિમ શું ઉલટું થશે આક્રમક તો કે હમ્બલ અને મીક. એગોની, એગોનીને ગુજરાતીમાં પીડા અને દર્દ કહે છે અને સિન્ટોનિમ એનું થશે પીડાનું પેન અથવા પેંગ, ડિસ્ટ્રેસ અને એંગ્યુસ. મિત્રો આ એંગ્યુસ જે છે ઘણીવાર પૂછાતું હોય છે, બરાબર છે. એન્ટોનિમ થશે શું છે પીડાનું તો કે રાહત, કમ્ફર્ટ અને ઈઝ, બરાબર છે. આગળના જોશું એલિમેન્ટ. એલિમેન્ટ જે છે એને ગુજરાતીમાં ખોરાક અથવા આહાર કહીએ છીએ. સિન્ટોનિમ એનું થશે કોમેસ્ટિબલ, ફૂડ સ્ટફ અને નરિશમેન્ટ. જ્યારે એન્ટોનિમ થશે હેલ્થ, બેવરેજી અને ડ્રિંક, બરાબર છે. એલિગેશન, એલિગેશન નો મતલબ ગુજરાતીમાં થાય છે આરોપ મૂકવો. મિત્રો આ પહેલા પણ આપણે જોયું હતું એક્યુઝ, બરાબર. એક્યુઝેશન, બરાબર. તે પણ આરોપ મૂકવો પણ થાય છે અને અહીંયા એનું સિન્ટોનિમમાં આપણે જોઈએ, સિન્ટોનિમમાં આપેલું છે એક્યુઝેશન, ચાર્જ, ઇન્ડિક્ટમેન્ટ અથવા બ્લેમ, બરાબર. અને એન્ટોનિમ શું થશે ઇમ્પ્યુનિટી અને પાર્ડન, બરાબર. મેં ત્યારે પણ કહ્યું હતું કે એક્યુઝ જે છે કોને કહેવામાં આવે જેની ઉપર આરોપ મૂકેલો હોય, બરાબર છે. જે દોષી થાય એને એક્યુઝ કહેવામાં આવે છે. એલિગેશન અને એક્યુઝેશન નો મતલબ આરોપ મૂકવો થતો હોય છે, દોષી નથી થતો. એલિગન્સ, એલિગન્સ એટલે કોઈ પ્રત્યેની નિષ્ઠા, વફાદારી, બરાબર છે. સિન્ટોનિમ થશે ફિડલિટી, લોયાલિટી, ઓબિડિયન્સ અને ફેટલી. જ્યારે એન્ટોનિમ શું થશે નિષ્ઠાનું ઉલટું, ડિસલોયાલિટી અથવા ટ્રીઝન, બરાબર. એલિવેટ, એલિવેટનો મતલબ થાય છે શાંત કરવું, ઘટાડવું, હળવું કરવું. સિન્ટોનિમ એનું થશે મોલિફાઈ, પેલિએટ, એલે અને સૂથ. જ્યારે એન્ટોનિમ આગળ આપણે જોયું હતું એગ્રાવેટ, બરાબર છે, અને ઇન્ટેન્સિફાઈ. ત્યાં તમે લખી શકો
એગ્રાવેટમાં અહીંયા પણ આપણે લખી શકો, બરાબર છે, એલે અહીંયા લખેલું છે તો એલિવેટ પણ આપણે લખી શકીએ, બરાબર. હવે મિત્રો કેટલાક ઇડિયોઇઝમને આપણે જોશું, બરાબર છે. અહીંયા મિત્રો ઇડિયોઇઝમમાં કેટલાકને ફેઝલ વર્બને પણ કન્સિડર કરી લીધા છે, જેમ કે કોલ ઇન, કોલ ઓફ, કોલ ઓન. આ ઘણીવાર જે છે ને જોડકા રૂપે પણ આપી દીધું હોય કે કોલ ઇન, કોલ ઓફ નો મતલબ શું છે. ખાસ કરીને જીપીએસસી મેન્સમાં જે છે જોડકા રૂપે આપતા હોય છે, પણ અત્યાર સુધી હાઈકોર્ટે પૂછ્યું નથી, પણ બદલાતી પરીક્ષા પદ્ધતિને કારણે આપણને ખબર નથી એ લોકો પૂછી શકે કે ન પૂછી શકે. આપણે આપણી રીતે તૈયારી રાખવાની, બરાબર છે. કોલ ફોર નો મતલબ શું થાય છે? ટુ ડિમાન્ડ આન્સર અથવા એક્સપ્લેનેશન, બરાબર. કોલ ફોર. બીજો શબ્દ છે કોલ ફોર્થ. મિત્રો ઉપર કોલ ફોર છે, અહીંયા કોલ ફોર્થ છે. કોલ ફોર્થ નો મતલબ થાય છે પ્રોડ્યુસ અ રિએક્શન, બરાબર છે. જ્યારે કોઈ એક્શન નું રિએક્શન થાય તેને કોલ ફોર્થ કહેવામાં છે. અને કોલ ફોર કોઈની પાસેથી તમે આન્સર માંગો અથવા એક્સપ્લેનેશન ડિમાન્ડ કરો કે ભાઈ આનું મને તું એક્સપ્લેનેશન આપ, તેને કોલ ફોર કહેવામાં આવે છે. કોલ ઇન નો મતલબ થાય છે સમન, એટલે કોઈને બોલાવો. કોલ ઇન આપણે કહીને એને બોલાવો, બરાબર છે, સમન કરવાનો. તમને હાજર થવાનું જ્યારે કહેવામાં આવે ત્યારે એને કોલ ઇન કહેવામાં આવે છે. કોલ ઓફ ક્યારે વપરાતો હોય કે જ્યારે કોઈ ઇવેન્ટને કેન્સલ કરી હોય અથવા તો પોસ્ટપોન કરી હોય, બરાબર છે. કેન્સલ ઓર એબેન્ડન ઇવેન્ટ ઇઝ નોન એઝ એ કોલ ઓફ. કોલ ઓન ક્યારે હોય? પે અ વિઝિટ, બરાબર છે. આપણે ઘણીવાર ડોક્ટરને કોલ ઓન કરતા હોય ને, ઘણા ડોક્ટરના વિઝિટિંગ કાર્ડ ઉપર લખેલું હોય કે કોલ ઓન એટલે ઓન વિઝિટ, બરાબર, પે અ વિઝિટ. કોલ અપ ક્યારે વપરાતું હોય? જ્યારે તમે કોઈ વસ્તુને યાદ કરતા હો અથવા રિકોલ જેને આપણે કહીએ તેને કોલ અપ કહેવામાં આવે છે, બરાબર છે. ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. કોલ ફોર ડિમાન્ડ આન્સર ઓર એક્સપ્લેનેશન માટે, કોલ ફોર to produce a reaction, call in to call someone, બરાબર છે. call off એટલે to cancel or abandon event, call on to pay a visit અને call up to recall, બરાબર છે. બધા જ જે છે સિમિલર છે, કન્ફ્યુઝન નહીં થતા. એવું લાગે તો તમે એકવાર જે છે લખી અને એની નીચે એક બે સેન્ટેન્સ લખી રાખજો ઉદાહરણ રૂપે, જેથી તમને યાદ રાખવામાં સરળ રહે, બરાબર છે. કોલ અપોન નો મતલબ થાય છે ઇન્વાઇટ ટુ ડુ સમથિંગ, બરાબર. કોલ ઓન અને કોલ અપોન બંનેમાં ફરક છે. કોલ ઓન ક્યારે વપરાય કે ટુ પે અ વિઝિટ, બરાબર. જનરલી ડોક્ટર કોઈ મરીઝની માટે વિઝિટ માટે જાય અથવા કોઈ નિષ્ણાત જતા હોય અથવા તો તમે કોઈ ટેકનિશિયનને બોલાવો ત્યારે એને કોલ ઓન કહેવામાં આવે છે. કોલ ઓન કાર્ડ ઉપર લખેલો ને, અને કોલ ઓપન જે છે ઇન્વાઇટ ટુ ડુ સમથિંગ માટે વપરાતું હોય છે, બરાબર. કેરી ધ ડે કોની માટે વપરાય? કોઈ મેચ તમે જીતા હો અથવા કોઈ બાજી તમે જીતા હો ત્યારે આપણે કહીએ ને ટીમ કેરી ઓન થઈ છે, બરાબર. ધ ટીમ કેરી ધ ડે, બરાબર છે, તેને જીતેલા કહેવામાં આવે છે, બરાબર છે. કેરી આઉટ કોની માટે વપરાય? ટુ કમ્પ્લીટ ઓર ફૂલફિલ ઓર એક્ઝિક્યુટ, બરાબર. કોઈ કાર્ય પૂરું થઈ ગયું હોય તો ત્યારે આપણે કહીએ કે ભાઈ કેરી આઉટ થઈ ગયું છે, એટલે આ કાર્ય પૂરું થઈ ગયું છે, ફૂલફિલ થઈ ગયું છે, એક્ઝિક્યુટ કરી દેવામાં આવ્યું છે. કાસ્ટ અસાઇડ નો મતલબ થાય છે ઇગ્નોર એઝ યુઝલેસ, બરાબર. અંદાજ કરી દેવું અથવા હાસ્યમાં ધસેડી દેવું, તેને કાસ્ટ અસાઇડ કહેવામાં આવે છે. કેચ ઓન નો મતલબ થાય છે બીકમ પોપ્યુલર, અને કેચ અપ અથવા કેચ વિથ તેનો મતલબ થાય છે સ્ટોપ બીંગ બિહાઇન્ડ, બરાબર. બંનેનો મતલબ અલગ અલગ છે. ઘણીવાર કન્ફ્યુઝ કરવા માટે તમને કેચ ઓન અને કેચ અપ બંને સાથે આપી દે. કેચ ઓન નો મતલબ થાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ પોપ્યુલર એટલે ખ્યાતનામ થાય તેને, અને કેચ અપ નો મતલબ થાય છે જે પાછળ ચાલતું હોય. ખાસ કરીને સપોઝ કે કોઈ રેસમાં કોઈ વ્યક્તિ પાછળ ચાલતી હોય અને સ્પર્ધી સાથે થવાની જે કોશિશ કરતા હોય ત્યારે વપરાતું હોય કે સમવન ઇઝ કેચ અપ વિથ ધેર કોમ્પિટિટર, બરાબર છે. તો સ્ટોપ બીંગ બિહાઇન્ડ, બરાબર, પાછળ ચાલવાને બદલે હવે બધાની સાથે તે થઈ ગયો છે, તેને કેચઅપ કરવામાં આવે છે. પાછળ રહી ગયા હોય અને તમે આગળ વધો તેને કેચઅપ કહેવામાં આવે છે. અને ચીક બાય જોવલ કોની માટે વપરાય? વેરી નિયર, બરાબર. આપણે કહીને કે તે એનો ઘણો નિકટનો સાથી છે, એટલે ચીક બાય જોવલ છે, બરાબર. ઘણા ઇડિયોઝમ જોશું. ચિકન હાર્ટેડ કોની મતલબ થાય છે? કાવર્ડલી, બરાબર. જે એકદમ ડરપોક હોય અથવા તો કમજોર વ્યક્તિ હોય ને તેને ચિકન હાર્ટેડ કહેવાય છે. આ જનરલી જ્યારે કોઈ સાહસિક કાર્ય કરવાનું હોય અથવા તો કોઈ ફર્મ સ્ટેન્ડ લેવાનું હોય એના સંદર્ભમાં વપરાતું હોય કે ભાઈ આ તો ચિકન હાર્ટેડ પર્સન છે, એની પાસેથી તમે ફર્મ સ્ટેન્ડની એક્સપેક્ટેશન ન રાખી શકો, બરાબર છે. ક્લિયર ઓફ, ફ્રી ફ્રોમ ઓલ બ્લેમેસીસ, કોઈની ઉપર આરોપ મૂકેલા હોય અને તે આરોપમાંથી બરી થાય તો તેને ક્લિયર ઓફ કહેવામાં આવે છે. ક્લોઝ ફિટેડ પર્સન જેનો મતલબ થાય છે મિઝરલી પર્સન એટલે આપણે જેને કંજૂસ માણા કહીએ ને તેને ક્લોઝ ફિટેડ પર્સન કહેવામાં આવે છે. ક્લોઝ સેવ, નેરો એસ્કેપ, આપણે કહીને નજીકમાંથી છટકી ગયો, બરાબર છે, જરાક માટે બચી ગયો, તેને ક્લોઝ સેવ કહેવામાં આવે છે, નેરો એસ્કેપ. કટ ટુ ધ ક્વિક, હર્ટ એક્સ્ટ્રીમલી, બરાબર.
કમ એક્રોસ, ફાઇન્ડ ઓર મીટ બાય ચાન્સ અને કમ ફોરવર્ડ ટુ ઓફર હેલ્પ સમવન, બરાબર છે. અને કમ ઓફ વિથ ફ્લાઇંગ કલર, બરાબર. એનો મતલબ થાય છે ગેટ અ ગ્રાન્ડ સક્સેસ, બરાબર. યાદ રાખજો. તો મિત્રો, આજના વન વર્ડ સબસ્ટિટ્યુટ, સિન્ટોનિમ, એનોનિમ અને કેટલાક ઇડિયોઇઝમને આપણે જોયા. રેગ્યુલર મિત્રો આનું રિવિઝન કરતા રહેજો. અને જો તમને યાદ રાખવામાં થોડી ડિફિકલ્ટી થતી હોય તો સાથે જ સાથે સેન્ટેન્સમાં એને વાપરીને યુઝ કરતા જાજો, જેથી તમને યાદ રહેશે. ખુદની પ્રેક્ટિસ કરતા રહેજો. અને હવે આપણે એમસીક્યુ ટેસ્ટ સિરીઝમાં પણ એને લેવાના ચાલુ કર્યા છે, એટલે એમસીક્યુ ટેસ્ટ સિરીઝ પણ તમે દેતા રહેજો, જેથી તમારું રિવિઝન પણ થતું રહે, બરાબર છે. તો ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે કેટલાક નવા એન્ટોનિમ, સિનોનિમ, વન વર્ડ સબસ્ટિટ્યુટ અને ઇડિયોઝમ સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપણા અને આપણા પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.